સુરતના કતારગામના બ્રિજનું કામ ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરવા મેયરે અલ્ટિમેટમ આપ્યું છે। ગજેરા સર્કલ પાસે નિર્માણાધીન રત્નમાળા ફ્લાયઓવરનું 33% કામ બાકી છે। મેયર દક્ષેશ માવાણીએ સ્થળ પર નિરીક્ષણ કરી અધિકારીઓને સૂચના આપી। 3 વર્ષમાં 67% કામ કરનાર કોન્ટ્રાક્ટર હવે 7 મહિના બાકી છે, જેમાં 33% કામ કઈ રીતે પૂર્ણ કરશે તે સૌથી મોટો સવાલ। કોન્ટ્રાક્ટર મેન પાવર ઓછો હોવાનું રટણ કરી રહ્યા છે। અધિકારીઓના જણાવ્યા મુજબ પાઇલિંગ સહિતનું કામ પૂર્ણ થઈ ગયું છે અને હવે ગર્ડર અને સ્લેબ ભરવાના બાકી હોવાથી 7 મહિનામાં કામ પૂર્ણ થઈ શકે છે। બ્રિજનું કામ 2022માં શરૂ થયું હતું, જે 30 મહિનામાં પૂર્ણ કરવાનું હતું। ₹70 કરોડના ખર્ચે બની રહેલો આ બ્રિજ કતારગામથી અમરોલી તરફ જતા લોકો માટે ટ્રાફિક સમસ્યાનો ઉકેલ લાવવા માટે હતો। શરૂઆતમાં સર્વિસ લાઇન અને બીઆરટીએસના કારણે કામ અટક્યું હતું। આ બ્રિજની શરૂઆત થઈ ત્યારે આ બ્રિજ જોઈન્ટ હતો, પણ નીચે ખૂબ જ મોટી યુટિલિટી જતી હતી, એટલે એને શિફ્ટિંગનો ખર્ચ ને એમાં ખૂબ જ ટાઈમનો વ્યય થતો હતો। એટલે મહાનગરપાલિકા અને વહીવટતંત્રે આખી ડિઝાઇન ચેન્જ કરવાનું નક્કી કર્યું। એના હિસાબે અમારે નીચે યુટિલિટીનું શિફ્ટ કરવાનું ભારણ ખર્ચ ન આવ્યો। એના હિસાબે 8 થી 9 મહિના અમારા બ્રિજનું લેટ થયું છે, પણ પછી જે અમે ડેટ આપી છે ડિસેમ્બરમાં આ બ્રિજ કમ્પ્લીટ થઈ જાય એની લાસ્ટ ડેટ છે। અત્યારે બ્રિજનું 67% કામગીરી અમે કાલે વિઝિટ કરી, મેં સ્ટેન્ડિંગ ચેરમેન અધિકારીઓ 67% કામગીરી થઈ ગઈ છે। એક પણ પાઇલ્સનું કામ બાકી નથી। હવે જે કંઈ કામ બાકી છે ઉપર ગર્ડર અને સ્લેબનું કામ એ ચોમાસામાં પણ થઈ શકશે। એટલે 8 મહિનાની અંદર 7.5 મહિનાની અંદર આ બ્રિજ પૂરો થવાનો અમે લક્ષ્યાંક આપ્યો છે અને ડિસેમ્બરના એન્ડિંગમાં તો ઇનોગ્રેશન થઈ જશે।